नमस्कार मित्रों, आज हूँ थराद आव्यो छूँ तो एक हनुमानजीનું મંદિર છે બળિયા હનુમાનજીનું મંદિર છે તેમના તમને દર્શન કરાવું। તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહો। અને આ ભાવ થાય છે આ બાજુ થરાદ કેનાલ અને શંકરનું પણ મંદિર છે, ગણપતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। ચલો તો મિત્રો आ बाजू मंदिरे जवानुं छे, चलो तमे विडियो में बन्या रहो। सामे देखाय मित्रों हनुमानजीनु मंदिर छे जे बळिया हनुमानजी तरीके ओळखाय छे ने एमनुं बहु अहीं परचाधारी हनुमानजी छे। तमने आखी स्टोरी बताईए शुं हती शुं नथी ते पण तमने जणावी दईए, तो वीडियो में बन्या रहो। आ मित्रों सामे केनाल है, मोटी नर्मदा केनाल ये अहींथी निकळे छे ने एनी एक्जेक्ट बाजू में हनुमानजीनु मंदिर है। आ तमे जोई शको छो हनुमानजी मंदिरनो गेट आवी गयो। अहींया 11 फूटनी हनुमानजीनी मूर्ति है। तो ये बधा तमने लोकेशन पूरू बतावीए, तमे विडियो में बन्या रहो। तो आपणे फाइनली मित्रों आवी गया मंदिरे। आ सामे शंकरनु मंदिर ने आ हनुमानजीनु मंदिर है मित्रों। अहीं झाड़ पण बहु से रोपेला तमे पण जोई शको छो मित्रों। आ बेसवा माटे बोकड़ा पण मूकेला ज छे। अहींया आ मित्रों हवन कुंड है। अहींया तो आ 11 फूटनी हनुमानजीनी मूर्ति है जे आपने तमने आगे बात करी। अने अहींना जे महाराज हता ए अशोक भाई महाराज हता। आ एमना खर्चे ज आ बधुं बनाववामां आव्युं हतुं। आ जमीन बीजी बधी एमने पोताए पोताना खर्चे लीधी हती अने बनावी हती। अने एमने एवुं पण कीधुं हतुं के हूँ अहींया 11 रामकथा बोलावीश अने अमने 11 कथा तो पूरी ना करी शक्या अने देव थई गया था। तो पछी एमना पुत्र मोंटूभाई हता एमने पूरी करी थी। अशोकभाईए 3 रामकथा अहींया करी हती अने पछी 8 कथा मोंटूभाईए करी हती। हाले मोंटूभाई अहींया सेवा पूजा करे छे अने शुं छे। अखंड ज्योत पण चालू ज छे मित्रों। मित्रों आ सर्व अशोक भाई महाराज हता तेने हनुमानजीनी बहु पूजा सेवा करी अने एमने ज आ 11 फूटनी मूर्तिनुं निर्माण पण कर्युं हतुं। अने देवलोक पामी गया 30/5/2009 ना। तो शिवगिरी महाराजनी मूर्ति से झूंपड़ी अंदर ये पण तमने बतावुं। ये पण हनुमानजीना भगत हता। जो मित्रों ये पण हनुमानजीना भगत हता एटले एमनी स्थापना पण पाछी अहीं ज करवामां आवी हती। एटले हाल झूंपड़ी पण अहींया ज छे। આપણે ચિરાગભાઈ પણ સાથે જ છે। મિત્રો મહાદેવજીનું મંદિર છે।
મહાદેવજી, આ ગોગા મહારાજ અને સામે કાળ ફેરો. આ મિત્રો મહાદેવજીનું નામ પણ છે અહીંયા. અને મિત્રો મન મોહી જાય એવી જગ્યા છે. તમે અહીં ઘડીક 5-10 મિનિટ બેસો તો તમારી આત્માને તૃપ્તિ મળી જાય મિત્રો. એવી જગ્યા છે અહીંયા. અને આગળ પણ બહુ ઝાડ છે, ત્યાં તમે બેસી શકો છો. અને આ બાપુ આપણે અહીં સેવા કરે છે. મારું નામ મેઘજીભાઈ. આ મેઘજીભાઈ અહીંયા સેવા પૂજા કરે છે અને અહીંયા જ રહે છે. મિત્રો આપણે મેઘજી દાદા પાસે મેઘજીભાઈ પટેલ છે, જે દાદાનું નામ એમની જોડે બેઠા અને આપણે દાદાનો થોડો ઇતિહાસ જાણીએ. તો દાદા, આપણે આ મંદિર કેટલા વર્ષથી આમ બનાવેલું છે? આ મંદિર લગભગ ગણો કે કેનાલ આવ્યા ને આ 12-13 વર્ષ તો છો. 12-13 વર્ષ. મંદિર જરૂર 3-4 વર્ષે બનાવ્યું. 4 વર્ષે બનાવ્યું. આજે અશોકભાઈ મહારાજ રહ્યા ને, હા હોમી પોતાની તસ્તીરી હનુમાન દાદા પ્રત્યેના પ્રેમ ભક્ત હતા ને તેમને હિન્દુ પ્રત્યેનું ગૌરવ પણ હતું. એટલે તેમણે આ આખા થરાદ તાલુકાના બનાસકાંઠા કોણ તો પણ સાચું એક ગામે ચાલતે પગે હનુમાન દાદાના દર્શન કરેલા છે. કોઈ એવું ગામડું ખાલી નહીં હોય કે આ અશોકભાઈ મહારાજે હનુમાન દાદાના દર્શન ન કર્યા. ને એમને એવી મનને તમન્ના હતી કે હું મારી માલિકીની જમીન જાગીરી લઈને એ જગ્યાએ ભગવાન હનુમાન દાદો આ શંકર દાદાનો 11મો અંશ છે. હું 11 ફૂટની મૂર્તિની પ્રતિમા કરું તો હું સાચો સચોટ બ્રાહ્મણ કેવું, એવું અહીંયાના ગૌરવ હતું. તો આ જે મહારાજ હતા એમની પોતાની માલિકીની જગ્યા ઉપર આ માલિકીની જગ્યા પોતે વેચાતી લઈ ને દાદાનું મંદિર બનાવ્યું. શંકરનો 11મો અંશ એટલે 11 ફૂટની પ્રતિમા. 11 ફૂટનો આ તે વખતે પણ આ પ્રતિમાના રૂપિયા મેં નથી ભણ્યો પણ મનખોને કોને સાંભળ્યા કે 72,000 આપ્યા હતા. અત્યારે તો 5 લાખમાં પણ આ મૂર્તિને મળે. એ વખતે 72,000 આપ્યા હતા. અને આપણે પંકજ મુનિ મહારાજની વાર્તા હતી, શું હતું બાપુ? પછી આ મંદિર પૂરમાળ થઈ રહ્યું ને એટલે એમણે એવી પ્રતિજ્ઞા લીધી કે હું હનુમાન દાદાનો 11 ફૂટનો પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીશ મૂર્તિની, ને એની જગ્યાએ 11 રોમ કથાઓ કરાવીશ. આ જગ્યાએ 11 રોમ કથાઓ કરાવીશ. તેમણે એવો સંકલ્પ લીધેલો હતો. એમાં 3 રોમ કથાઓ કરીને પોતાને હાર્ટ એટેક આવ્યો. બાકીની 8 કથાઓ તેમના સપુત્ર મોન્ટુભાઈ અશોકભાઈ એમણે પાછળની કથાઓ કરીને આ જગ્યાએ 11 કથા પૂરી થઈ ગઈ, પૂરી કરાવી. આ સાલ પણ એક મહેશભાઈ કરીને છે, મહેશભાઈ ખીમાજી પટેલ, કચ્છી પટેલ આપણા હનુમાન દાદાના પ્રેમ ભક્ત. એમણે એમના ખેમાજી પિતાના ગણો કે નિવાસ સ્થાન રોમ કથા 9 દિવસે, આ રોમ નવમીના દિવસથી પણ અહીં 9 દિવસે કથાનો પ્રવાસ ચાલુ સતત રહ્યો. ને એ પછી આ શંકરની પ્રતિમા, શંકર ભગવાન નર્મદેશ્વર મહાદેવ આગલું નામ આપી દીધું હતું ને એમની પણ પ્રતિષ્ઠા 12 મહિના પછી એ મંદિર કર્યું. ને પછી આ નર્મદા મૈયા કેનાલ પણ આવી ગયા. એટલે આ જગ્યાએ 12 થી 13 તો રોમ કથાઓ થયેલી છે. તો બહુ પવિત્ર જગ્યા, બહુ જ પવિત્ર જગ્યા. આપણે શિવગર બાપુની શું વાર્તા? શિવગર બાપુ જે ની વાર્તા એમ જ છે. આગળ આ વાત આખી પૂરમાળ કરો ને ગુરુ, તો જે પંકજ મુનિ રહ્યા ને, પંકજ મુનિ ફરતા ફરતા અહીં આવ્યા. અહીં નાનો સ્થળ તો કેટલાય છે. કોઈ મેરડી માતાનું સ્થળ છે, કોઈ જોંગેશ્વર મહાદેવ છે, મહાકાળી માતા છે, નારણ દેવી છે. આમાં સ્થળો થરાદની અંદર કેટલાય હા કોઈની તો 20 થી 25 ધાર્મિક સ્થળો છે. પણ પોતાને પવિત્ર જગ્યા આ અનુકૂળ લાગી દીધી. ઓણી જગ્યાએ ભાઈ પંકજ મુનિ મહારાજે પણ 42 કે 45 દિવસ જેવી તપસ્યા અગ્નિ કોરે મોરે
રાખીને અંદર બેહીને કરેલી. કોરે મોરે અગ્નિ હા, હા. અને વચ્ચે બાપુ બેઠા. વચ્ચે બાપુ બેઠા. હા હા હા. એવી 42 દિવસ કે 45 દિવસ એક એમ ધાર્યા કરે. 42 દિવસ બેઠા રહ્યા એમ ગણો ને. હોય. અમુક ટાઈમે હોતો હા હા ઈ તો હોય, પણ એમ પણ- કહેવાનું કે અહીંયા બેઠી અને તપસ્યા કરી એમ. તપસ્યા કરી. હમ. અને પછી એટલી ને એટલી ઊભી તપસ્યા એક પગમાંથી એક પગમાંથી એક ઉભા રહીને. કાચની પેટી બનાવી હા, હા. ને એની અંદર ઊભા રહીને તપસ્યા કરી. ઈ કાચની પેટી આજ દી સુધી મોજૂદ હતી, પણ આ રામનવમીના દિવસે રામકથા બેહારી ને હા હા. એટલે આ પેપળાને જોડમાં હતી, એટલે કે થોડી જગ્યા રોડે છે, હમ. એટલે એક બાજુ ફેંકીને મૂકી. હા. નકર આજ દિવસ સુધી તો એ બહુ હતી. ઘોર તપસ્યા એટલે કહેવાય. આ કાચની જગ્યા પેટીમાં બહુ જ ઊભા રહીને એક પવિત્ર પગે. છે. હઠયોગ કહેવાય. બહુ હોય, ઘોર બહુ જ તપસ્યા. પવિત્ર છે. કાચની ને પેટીમાં એક પછી- પગે ઊભા રહીને કરી એમ. આ કુટિયા બાપુ રહી ને, હા હા આ કુટિયા જે રહી ને, હા, હા, પેલું. બાપુ શિવગીરી બાપુની છે. હા હા હા. શિવગીરી બાપુ તો દેવ થઈ ગયા, હા, હા. પણ તેમના શિષ્ય ચંદનગીરી મેં નથી વાત કરે. હા, હા, હા. ચંદનગીરી બાપુ એમના શિષ્ય તરીકે છે, તે પણ બહુ હમ, હમ. તપસ્વી છે. તપસ્યા. પછી એમના શિષ્યોમાં આપણે જે પેલા મહેશ ભક્ત કે ને, હા, મહેશ ભગત બટુક મોરારી તરીકે બટુક ઓળખાય. મોરારીને નામે પણ હા, ઓળખાતા. હા, એમનો મહેશ એવો ભગત. તો મીઠો કંઠ હા, વાવના. અને વાવના. હમ. ઈ મોરારી બાપુ આ શિવગીરી બાપુ પોતાના ભલે ગુરુ હોય કે પોતાને કોઈ બી શ્રદ્ધા હોય, એના ગુરુ છે. ગુરુ છે ને, તો પોતાની જોડે આ તસ્તી હતી. એટલે ભક્ત જેનો બીજા ત્રીજા કીધું બાપુ તમે આટલું વજન અને બીજું ઉચકીને ચો કરશો, આ છે તે છે. હા, હા. આ પવિત્ર જગ્યા છે ને, અહીં કુટિયા બનાવીને તેની સ્થાપના કરો. એટલે પછી જ આ સ્થાપના એ પ્રમાણે કરી છે. બાકીની આપણને વધારે માહિતી સાહેબ નથી. ના 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 બાપુ, તમે ઘણું બધું જણાવ્યું અમને જાણવા મળ્યું. દાદાના દર્શન કર્યા અમે. તો પ્રશ્ન કર્યો ને પૂછ્યું ને, એટલે બહુ જ એકદમ આનંદ જ છું. અને મારો તો કર્તવ્ય, હું કળબીનો છોકરો છું, પણ મારી ભાવના એવી કે આપણે આયા જ્યાં છે એમને આવકારો દેવો, એમને લોટો પોણી પાવું, આ ભગવાનને સાફ સફાઈ કરવી, પોણીની કોઈ જળધારી છે આ ભરીને રાખવી. અને મારા જીવન નિર્વાહ માટે આ દુકાનમાં કોઈ અગરબત્તી છે, હા હા. પ્રસાદી છે, એવું. નાળિયેર છે, કોઈ છોકરાને પાર્લે નમકીન છે, એ હું રાખું છું. એટલે એ પ્રમાણે આપણો આઈડ્યું જાય. જીવન નિર્વાહ હા, એડી જીવન જાય. નિર્વાહ તો કરો. ને સેવાની સેવા 24 કલાક સાનિધ્યમાં. કોઈ બીજા ખરાબ વિચારો ના, ના. કા ઘરની ઓચિંતી ચિંતાઓ કા ઈ બિલકુલ નથી આવતો. ઓણી જગ્યાએ એકદમ આનંદથી અને દિવસો આ પણ જાય જગ્યા છે. એટલી શાંત છે ને આ જગ્યા. પવિત્ર છે. હમ. તો મિત્રો, ત્યારે આ એમનો સંચાલક મોન્ટુ મહારાજ કરે છે, હા, હા. પણ મોન્ટુ મહારાજે તેમના બાપાના જેવા જ આ દાદા જોડે વાત કરી. આ જગ્યાની અંદર તો ભાઈ મારે કેવું ખોટું પડે, હમ. પણ જગ્યા એટલી પવિત્ર છે એનો કોઈ આરો જ નથી. હા હા. પછી આ મોન્ટુ મહારાજને કુદરતે આજની તારીખમાં ખૂબ દુઃખ આપ્યો છે. હમ. તેમના મોટા ભાઈ એક્સપાયર્ડ થઈ ગયા, 8 મહિના થયા. હા હા. એ પછી એમને મોમા હાચોર રહે ને, હા હા. એ એમના મોમાના ઘરથી એમનો મોમી, હા હા. મજર નહીં પણ મોમી, મમ્મી મમ્મી. મોમી 2 મહિના પહેલાં એક્સપાયર્ડ થઈ ગયા હતા. ઓહો. હા ને એ મોમીની દીકરી એટલે મોમાની દીકરી બેનનું અત્યારે મેણું ચાલે છે. હા. એ પણ 17-18 વર્ષની. એટલે મોન્ટુ મહારાજને કુદરતે બહુ દુઃખ તો કરુણ ખૂબ દીધું ઘટના છે. કહેવાય આ તો. કરવાના વિચારો ખૂબ થાય છે, પણ પોતાના કોમથી ઊંચા આવી કહેતા નથી. નથી નથી. નકા આ જગ્યાની અંદર કોરે મોરે આ જાળી છે ને, જે એને નેચે ભૂંડરા ને બીજાને આવે ને, હમ. એક કોઈ એવો દાતાર મળી ગયો હતો ને જાળી કોરે મોરે કા થોડો બગીચો કરાવે પરો ને, હા હા. તો જગ્યાની હાલક આવે ક્યાં પૂછો વાત. હા. એટલી બહુ પવિત્ર સારી જગ્યા છે. હા. આટલી જરૂર મંદિરની અંદર કોઈ એવો દોનેશ્વરી હોય તો છે પાછી. તો મિત્રો, આપણે દાદાએ કીધું એવી રીતના આ બહુ જય દાદા.